Hello student, how are you? Myself Rajesh Chauhan. Today's date 30 नवंबर 2020. स्टैंडर्ड 4 सब्जेक्ट हमारा है गुजराती. ओके स्टूडेंट. हाँ तो स्टूडेंट આજે આપણે જોવાનું છે પુનરાવર્તન 3. આપણે આની પહેલાં ચેપ્ટર નંબર 11 ઊંટ અને ફકીર એ જોઈ ગયા છે અને એના સ્વાધ્યાય વિશે પણ આપણે જોઈ ગયા છે, એના પ્રશ્નોના જવાબો વિશે પણ. બરાબર છે. તો હવે આજે આપણે જોઈએ છે પુનરાવર્તન 3. એમાં ફર્સ્ટ છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. બરાબર છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો આનો ઉત્તર છે ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. બરાબર છે. સેકન્ડ પ્રશ્ન છે કે કવિ આંખ વિશે શું વિચારે છે? તો આનો જે ઉત્તર છે એ આ પ્રમાણે છે કે કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દશે દિશાઓ જોઈ શકતી. પોપચામાં મઢેલી અને આ દશે દિશાઓ જોઈ શકતી આ મારી આંખ કોને મઢી હશે, એટલે કે કોને બનાવી હશે. બરાબર છે. થર્ડ નંબર છે, બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું? આનો ઉત્તર છે કે બાદશાહે બિરબલને કહ્યું કે મારે મૂર્ખાઓને જોવા છે, માટે તું અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારને લાવીને હાજર કર. એટલે કે બાદશાહે બિરબલને 6 મૂર્ખના સરદાર શોધી લાવવાનું કામ સોંપ્યું. બરાબર છે. હવે 4 નંબર છે કે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? આ ચેપ્ટર નંબર 8 પત્ર લખવાની મજા અને એનો પ્રશ્ન છે કે દિવાળીમાં મીઠાઈ ખાઈ અને મોજ કરવાની છે. ઓકે સ્ટુડન્ટ. હવે છે ક્વેશ્ચન નંબર 2. નીચેનો ફકરો ધ્યાનથી વાંચી ને નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. એટલે તમે જે તમારી ગુજરાતી કોમ્પોમાં જેમ ગદ્ય સમીક્ષા જે હોય છે એ એવો અહીંયા એક પેરેગ્રાફ હોય અને એના જે પ્રશ્નો આપેલા હોય એના આપણે જવાબ આપવાના હોય છે. એટલે તમે એક દ્રષ્ટિએ આને ગદ્ય સમીક્ષા કહી શકો છો. તો આ છે તમારું ગદ્ય સમીક્ષા. બરાબર. એટલે ગદ્ય સમીક્ષામાં શું હોય તો કે એક ફકરો હોય, એમ એક પેરેગ્રાફ હોય અને એની અંદરથી જે પ્રશ્નો આપેલા હોય એના તમારે જવાબો લખવાના હોય છે. બરાબર. તો આપણે જોઈએ આ ફકરો. એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા. જુઓ, સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી કાજલનો સ્કૂટર સાથે ટકરાવાથી અકસ્માત થયો. હવે આ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા એ ટાઈમે રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી એક છોકરી કાજલનો સ્કૂટર સાથે ટકરાવાથી અકસ્માત થયો. તેને ઘણી જ ઈજા થઈ હતી. આ જોઈ અને વેદાંતે કહ્યું. હવે આજે કાજલને સ્કૂટર સાથે ટકરાઈ અને એને અકસ્માત થયો અને એને ઘણી બધી ઈજાઓ પણ થઈ હતી. એ જોઈને આ વેદાંતે કહ્યું, સંજય, આ કાજલને તો ઘણી ઈજા થઈ છે, આપણે તેને મદદ કરવી જોઈએ. જો વેદાંતે શું કહ્યું કે સંજય, આ કાજલને તો ઘણી જ ઈજા થઈ છે, એટલે આપણે તેને મદદ કરવી જોઈએ, એની હેલ્પ કરવી જોઈએ આપણે. પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે, આવું સંજયે કહ્યું. સંજયે શું કહ્યું? આપણે મદદ કરીએ એનો વાંધો નહીં, પરંતુ આપણને શાળાએ જવાનું મોડું થશે અને મોડું થશે એટલે સાહેબ આપણને વઢશે, આવું કહ્યું સંજયે. વેદાંત કહે છે, અરે, સારું કાર્ય કરવામાં તો સાહેબ ના બોલે. આપણે કાજલના ઘેર સમાચાર આપવા જોઈએ
અને તેની સારવાર માટે દવાખાને પહોંચાડવી જોઈએ, વેદાંત બોલ્યો. વેદાંતે શું કહ્યું? અરે જો આપણે સારું કાર્ય કરતા હોય તો આપણને સાહેબ ના બોલે એમ. આપણે તો કાજલના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે આપણે તેને દવાખાને એટલે કે હોસ્પિટલ પણ પહોંચાડવી જોઈએ. તો પેલા સંજયે શું કહ્યું? તારે જવું હોય તો જા, હું તો શાળાએ જઈશ. સંજય ના માન્યો. સંજયે માન્યું ને એને કહ્યું કે તારે જવું હોય તો તું જા, પણ હું તો શાળાએ જઈશ. એને શું બીક હતી? કે સાહેબ વળશે. ત્યારબાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઈ ગયો અને કાજલના ઘરે ફોન કરી તેના માતા પિતાને સમાચાર આપ્યા. આ વાતની જ્યારે સાહેબને ખબર પડી ત્યારે સાહેબે વેદાંતને બીજાને મદદ કરવા બદલ શાબાશી આપી. જો સાહેબને જ્યારે ખબર પડી આ વાતની કે આ વેદાંત તો સ્કૂલે એટલા માટે મોડો આવ્યો કે કાજલને અકસ્માત થયો હતો ને તેના હોસ્પિટલ પહોંચાડી, તેના મમ્મી પપ્પાને પણ હોસ્પિટલ ફોન કરીને બોલાવ્યા. એટલે આ વાતની જ્યારે સાહેબને ખબર પડી ત્યારે એને વેદાંતને બોલાવીને શાબાશી આપી બીજાને મદદ કરવા બદલ. હવે આ હતો આપણો ગદ્ય સમીક્ષા પેરેગ્રાફ. હવે એના જે પ્રશ્નોના આપેલા છે એના જવાબો લખવાના છે, બરાબર છે? તો એમાં ફર્સ્ટ પ્રશ્ન છે, કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી? તો એનો ઉત્તર આ રીતે આપી શકાય, કાજલ સંજય અને વેદાંત સાથે અભ્યાસ કરતી હતી. બરાબર છે? આનો જે જવાબ છે આપણે આ ફકરામાંથી જ શોધીને લખવાનો છે. સેકન્ડ, સંજયને શાનો ડર હતો? તો જો આનો ઉત્તર છે, સંજયને શાળાએ જવાનું મોડું થવાથી સાહેબ વળશે એ વાતનો ડર હતો. થર્ડ નંબર છે, વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું? તો એનો ઉત્તર છે, વેદાંતે કાજલની સારવાર માટે દવાખાને લઈ ગયો અને તેના માતા પિતાને પણ સમાચાર આપ્યા. અને ફોર્થ ક્વેશ્ચન છે કે સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી? તો એનો ઉત્તર છે, વેદાંતે કાજલની મદદ કરી એટલે બીજાની મદદ કરવા બદલ સાહેબે વેદાંતને શાબાશી આપી. ઓકે સ્ટુડન્ટ, તો આ હતો આપણો પેરેગ્રાફ અને એના લગતા કેટલાક પ્રશ્નો. હવે છે પ્રશ્ન નંબર 3 કે ઉદાહરણ મુજબ જુદા જુદા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો. જો અહીંયા ઉદાહરણ આપેલું છે કે રાજા એક શબ્દ છે અને બીજો શબ્દ છે ફકીર. તો એનો બંને મિક્સ કરીને વાક્ય બનાવવાનું છે કે રાજાનો હુકમ સાંભળી ફકીર ચાલતો થયો. એવી રીતે અહીંયા શબ્દો આપેલા છે, આંબો, કૂપડ, રાની, વીંટી, શિક્ષક અને રિશેષ. તો આ શબ્દો પરથી આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા આપેલા છે, જુઓ પ્રશ્ન 3, જુદા જુદા બે વાક્યો પરથી શબ્દો પરથી એક વાક્ય બનાવો. તો આંબો અને કૂપડ એ શબ્દ ઉપરથી વાક્ય બનાવેલું છે કે ઓબાની ટોચે નવી કૂપડો ફૂટી છે. શું છે? આંબાની ટોચે નવી કૂપડો ફૂટી છે. સેકન્ડ છે શબ્દો રાની અને વીંટી. તો પ્રધાને નિશાની માટે રાનીને રાજાની વીંટી આપી. શું છે? પ્રધાને નિશાની માટે રાનીને રાજાની વીંટી આપી. બરાબર? અથવા તો થર્ડ નંબર છે શિક્ષક અને રિશેષ. તો રિશેષમાં શિક્ષકો સ્ટાફ રૂમમાં બેસે છે. રિશેષમાં શિક્ષકો સ્ટાફ રૂમમાં બેસે છે. તો આ હતો આપણો થર્ડ ક્વેશ્ચન. હવે છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં એક ઉદાહરણ આપ્યું છે કે જુઓ, લાલચ. લાલચ તો લોભ અને લાલસા. લાલચ તો લોભ અને લાલસા એવા બે શબ્દો સમાનાર્થી તરીકે આપેલા છે. બરાબર છે? એવી રીતે આપણે જોઈએ તો અહીંયા ફર્સ્ટ જે શબ્દ છે એ છે મજા. એટલે મજાના જે સમાનાર્થી બે શબ્દો થાય છે એ છે એક આનંદ અને બીજો શબ્દ છે મોજ.
મજા એટલે આનંદ અને મોજ. સેકન્ડ ક્વેશ્ચન છે, સેકન્ડ શબ્દ હાથ, એટલે હાથના બે સમાનાર્થી શબ્દો આ રીતે છે કે ફર્સ્ટ છે હસ્ત. હસ્ત એટલે પણ હાથ થાય, અને કર, કર એટલે પણ હાથ થાય. ઓકે. હવે થર્ડ નંબર છે પ્રેમાળ. જુઓ પ્રેમાળ, પ્રેમાળનો સમાનાર્થી શબ્દ થાય છે સ્નેહી. બીજો છે હેતાળ, હેતાળ એટલે પણ પ્રેમાળ, સ્નેહી એટલે પણ પ્રેમાળ, અને વહાલું, વહાલું એટલે પણ પ્રેમાળ એવો એનો અર્થ થતો હોય છે. 4 નંબર પર છે મહેનત. મહેનત, મહેનત એટલે ઉદ્યમ અને પરિશ્રમ, એટલે મહેનતના બે સમાનાર્થી શબ્દો છે ઉદ્યમ અને પરિશ્રમ. અને 5 નંબર પર છે યાદ. યાદ, મને તારી યાદ આવી. યાદ એટલે સ્મરણ અને સ્મૃતિ, એવા બે એના શબ્દો થાય છે. યાદના સમાનાર્થી શબ્દ થાય છે સ્મરણ અને સ્મૃતિ. તો સ્ટુડન્ટ, આ જે છે તમારે સમાનાર્થી શબ્દો તમારી એક્ઝામમાં આવી શકે તેવા છે, એટલે આ શબ્દોને તમારે યાદ કરી લેવા જોઈએ. કેમ કે આમ તો પુનરાવર્તનમાં છે, એટલે કે રિવિઝનમાં છે, એટલે તમારે 99% આ એક્ઝામમાં આવી શકે એવા બધા શબ્દો છે. હવે છે ક્વેશ્ચન નંબર 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી શબ્દો એટલે કે વિરોધ અર્થ જે શબ્દ ધરાવતો હોય, જે શબ્દ આપ્યો હોય એનાથી વિરુદ્ધ અર્થ જે શબ્દ ધરાવે એને વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય. એમાં અહીંયા ઉદાહરણ પણ એક આપેલું છે. જુઓ, સત્ય, અને સત્યનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે અસત્ય. એવી રીતે સાચું, તો સાચુંનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે ખોટું. બરાબર. એવી રીતે અહીંયા ફર્સ્ટ નંબર પર છે હદ. હદ, અને હદનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે બેહદ. હદનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે બેહદ. સેકન્ડ નંબર છે જવાબદાર, અને એનો વિરુદ્ધાર્થી શબ્દ, જવાબદારનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે બેજવાબદાર, અથવા તો ગેરજવાબદાર પણ લખી શકાય. ઓકે. અને થર્ડ નંબર છે માગ્યું. તો માગ્યુંનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે આપ્યું. માગ્યુંનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે આપ્યું. 4 નંબર એટલે કે 4 નંબર પર છે સપૂત, અને સપૂતનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે કપૂત. સપૂતનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે કપૂત. અને 5 નંબર પર છે સમજ. સમજ તો ના સમજ અથવા તો ગેરસમજ પણ કહી શકાય. અને શુદ્ધ તો અશુદ્ધ. તો આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દો, અને આ શબ્દો પણ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. ઓકે સ્ટુડન્ટ. હવે છે ક્વેશ્ચન નંબર 6, પ્રશ્ન નંબર 6. નીચેનો પત્ર વાંચો. જુઓ, અહીંયા હવે જે પત્ર આપેલો છે એ તમારે વાંચવાનો છે. તો અહીંયા એના જમણા પત્રના મથાળે જમણા ખૂણામાં લખેલું છે. જુઓ, કવિતા પટેલ, અને તારીખ લખી છે 19/9/2013. આ પત્ર 2013ની અંદર લખાયેલો છે. ઈસવીસન 2013, સાલ 2013ની અંદર આ પત્ર લખાયેલો છે. તારીખ 19 અને 9મો મહિનો. બરાબર છે. લખનાર કોણ છે? આ પત્ર લખનાર છે કવિતા પટેલ. બરાબર. કોણે લખે છે? તો અહીંયા લખ્યું છે પૂજ્ય મોટાભાઈ, એટલે એના મોટાભાઈને આ પત્ર લખે છે. એટલે આપણાથી જે મોટા હોય એના માટે પૂજ્ય અથવા આદરણીય એવો સંબોધન કરવામાં આવ્યું છે. અહીંયા કવિતાએ અહીંયા પૂજ્ય એવું સંબોધન કરેલું છે. એટલે કહ્યું છે કે પૂજ્ય મોટાભાઈ, સાદર નમસ્કાર. સાદર નમસ્કાર અથવા તો સાદર પ્રણામ પણ તમે લખી શકો છો. બરાબર. સાદર નમસ્કારની જગ્યાએ સાદર પ્રણામ પણ લખી શકાય. સાદર નમસ્કાર. આપ સૌ મજામાં હશો. શું લખે છે? કે આપ સૌ મજામાં હશો. વહાલા દાદીમાની તબિયત હવે સારી હશે. વહાલા એટલે કે પ્રેમાળ, મારા હેતાળ, મારા સ્નેહી જે દાદીમા છે એમની તબિયત હવે સારી હશે. આપને આનંદના સમાચાર આપું છું. શું કહે છે?
કે આપને એટલે કે તમને હું આનંદના સમાચાર આપું છું. આનંદના એટલે ખુશીના. મેં નિબંધ સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શું કહે છે કે મેં નિબંધ સ્પર્ધાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં હું જિલ્લામાં પ્રથમ આવી છું. શું કહે છે? જિલ્લામાં મેં જે નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો એ નિબંધ સ્પર્ધામાં હું જિલ્લામાં પ્રથમ આવી છું. મને ઘણા પુસ્તકો અને પ્રમાણપત્રો મળ્યા છે. એટલે હું જ્યારે નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી ત્યારે મને ઘણા જ પુસ્તકો અને પ્રમાણપત્રો પણ મળ્યા છે. મારી ખુશીનો કોઈ પાર નથી. ખુશી એટલે કે આનંદ. મારા આનંદનો કોઈ પાર નથી. આપે મને બચપનથી જ પુસ્તકાલયનો ઉપયોગ કરતો શીખવ્યું હતું. આપે બચપનથી એટલે નાનપણથી જ મને જે પુસ્તકાલય હોય એટલે પુસ્તકોનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમે મને શીખવ્યું હતું. આપની શુભેચ્છા અને આશીર્વાદથી જ મને આ ગૌરવ મળ્યું છે. આપના આશીર્વાદથી જ મને આ ગૌરવ મળ્યું છે. મને આપની ખૂબ યાદ આવે છે. શું કહે છે? મને તમારી ખૂબ જ યાદ આવે છે. અને છેલ્લા 2 મહિનાથી અમે નવા ઘરે રહેવા ગયા છીએ. શું કહે છે? છેલ્લા 2 મહિનાથી અમે નવા ઘરે રહેવા ગયા છે. તો હવે આ સરનામે પત્ર લખજો. જો 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર. બરાબર, આ છે પત્ર લખવાનું સરનામું. અને હું આવતા રવિવારે ઘરે આવીશ ત્યારે ઘણી બધી વાતો કરીશું. જીગરને મીઠી યાદ. લિખિતન બાકી રાખેલું છે. હવે અહીંયા જુઓ, ઉપર આપેલો પત્ર ક્યાંથી લખાયો હશે તે વિશે વિચારીને પત્રનું સરનામું, તારીખ અને લિખિતનની અધૂરી વિગતો પૂર્ણ કરો. તો પત્ર ક્યાંથી લખાયો હશે એ તમારે જો મથાળે લખવાનું છે. એટલે ત્યાં લખ્યું છે મથાળે કવિતા પટેલ. બરાબર છે. અને ખાલી એને તારીખ લખેલી છે. બરાબર. તો અહીંયા સરનામું આપ્યું છે 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર. એટલે કે એને જે નવા ઘરે 2 મહિના પહેલાં તે રહેવા ગઈ છે 2 મહિનાથી. બરાબર. એટલે એ પત્ર એ સરનામેથી લખાયો હોય. એટલે અહીંયા લખ્યું છે જુઓ, કવિતા પટેલ, 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર. અને તારીખ છે 19/9/2013. અને લિખિતનમાં તમારે લખવાનું છે કવિતા પટેલ. ઓકે સ્ટુડન્ટ. તો જે પત્ર ક્યાંથી લખ્યો છે એ તમારા મથાળે એડ્રેસ નથી આપેલું, પરંતુ પત્રમાં એને એડ્રેસ બતાવ્યું છે કે વિશ્વાસ કોલોની, 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર. અને તારીખ પણ ઉપર મથાળે લખેલી છે 19/9/2013. ઓકે સ્ટુડન્ટ. હવે છે ક્વેશ્ચન નંબર 7. નીચે કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થો આપ્યા છે. જે અર્થ બંધ બેસતો હોય તે શોધી રૂઢિપ્રયોગ સામેના કૌંસમાં તેનો નંબર લખો. તો જુઓ, અહીંયા રૂઢિપ્રયોગ છે. ફર્સ્ટ, દેહ પડવો અને એનો અર્થ થાય છે મૃત્યુ થવું. એટલે કે 4 નંબર લખેલો છે આપણે. જો સેકન્ડ, ભાન કરાવવું એટલે કે સાચી સમજ આપવી, એટલે ફર્સ્ટ નંબર. આનાકાની કરવી, 5 નંબર. હા ના કરવી. અને રૂઢિપ્રયોગ છે બોલ ઉપાડી લેવો. એનો જે અર્થ થાય છે 2 નંબર પર છે પડકાર ઝીલી લેવો. અને 5 છે મૂર્ખના સરદાર હોવું, એટલે કે ભારે મૂર્ખ હોવું. બરાબર છે. હવે જે રૂઢિપ્રયોગો, બાળમિત્રો શરીરના અંગો જેવા કે બાળમિત્રો શરીરના અંગો જેવા કે માથું, પેટ, નાક વગેરેને લગતા પણ રૂઢિપ્રયોગો પ્રયોજાય છે. શિક્ષકની મદદથી તેની યાદી બનાવો અને અર્થ જાણો. તો તમારે અહીંયા જે લખેલા છે એ રૂઢિપ્રયોગો અને તેના અર્થો લખવાના છે. જુઓ, માથું ખાવું એનો અર્થ થાય છે પ્રશ્નો પૂછીને પરેશાન કરવું. સેકન્ડ નંબર છે પેટમાં રાખવું એટલે કે ગુપ્ત રાખવું. થર્ડ નંબર છે નાક વિનાનું એટલે કે આબરૂ વગરનું. 4 નંબર નાકે દમ આવવો એટલે કે ખૂબ હેરાન થવું. અને પેટમાં તેલ રેડાવવું એટલે કે ચિંતા થવી. તો આ પેટ, માથું અને નાક વિશેના રૂઢિપ્રયોગો છે. ઓકે સ્ટુડન્ટ. હવે છે
ક્વેશ્ચન નંબર 8 કૌંસમાંથી યોગ્ય પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. આમાં પ્રત્યયો આપેલા છે મોથી, નો, નો, ને, નો. બરાબર, તો આ પ્રત્યયો મૂકીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો જો ફર્સ્ટ છે મારે મૂર્ખાઓને જોવા છે. સેકન્ડ છે ઘોડે સવારે હાથથી ઘોડાની લગામ ઝાલી હતી. થર્ડ નંબર છે ફકીર વનવગડામાંથી પસાર થતો હતો. અને 4 નંબર છે જમીન ઉપર ઊંટનો પગલો જોયો, સિંહ જંગલનો રાજા ગણાય. બરાબર, અહીંયા એક ટૂચકો છે. પપ્પા કહે છે પિન્ટુને, પિન્ટુ તું અહીં વાડામાં ખાડો કેમ ખોદે છે? પિન્ટુ, પપ્પા જુઓ આ ગુલાબનો છોડ રોપું છું. પપ્પા, તારી મુઠ્ઠીમાં બીજું શું છે બતાવ તો. પિન્ટુ મુઠ્ઠી ખોલીને, પપ્પા આ જાંબુનો ઠળિયો પણ ગુલાબના છોડ સાથે રોપવાનો છું. પપ્પા હસીને, અલ્યા એવું તે કાંઈ થતું હશે? પિન્ટુ, હા પપ્પા, અહીં આ બંને મોટા થશે પછી જોજોને ગુલાબ જાંબુ ખાવાની કેવી મજા પડશે. જો આ પિન્ટુ એ નાનું બાળક છે એટલે એના મનમાં એવું થાય છે કે ગુલાબ અને જાંબુ બંને સાથે હું રોપું તો ગુલાબ જાંબુ ખાવા મળે. તો મિત્રો, આની ઉપરથી તમને નથી લાગતું કે તમારે પણ કોઈ એક વૃક્ષનું વાવેતર કરવું જોઈએ જે ફળ આપતું હોય અથવા તો છાંયો પણ આપતું હોય? એવા કોઈ પણ એક વૃક્ષનું તમારે વાવેતર કરવું જોઈએ અને એને રોજ પાણી પાય અને એને ઉછેરવું જોઈએ. બરાબર છે? ઓકે સ્ટુડન્ટ, તો આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.